તહેવારોની સિઝનમાં રિલીઝ થતી બોલિવૂડની ફિલ્મો ઘણીવાર તહેવારો કરતાં પણ આ ફિલ્મો જોવી વધારે મોંઘી પડે છે અને એનું કારણ છે વધી રહેલા ટિકિટના રેટ. પણ લોકો ગમે તેટલી કિંમત હોવા છતાં આ ફિલ્મો જોવા જતા જ હોય છે. ફિલ્મ જગતમાં કમાણી માટે કરવામાં આવતી અવનવી સ્ટ્રેટેજી. જેમ આજે રિલીઝ થયેલી ફિલ્મ ધૂમ 3ની ટિકિટના રેટ 500 રૂપિયાથી લઈને 900 રૂપિયા સુધી છે, જેનું કારણ એની સ્ટારકાસ્ટ અને એનું પ્રોડક્શન. આ બંને જેટલા ઊંચા હોય એટલી જ લોકોની ફિલ્મ માટેની અપેક્ષા. પણ છેલ્લા મહિનામાં રિલીઝ થયેલી ફિલ્મો સિંઘ સાબ ધી ગ્રેટ, બેશરમ, રજ્જો, બુલેટ રાજા, બોસ અને છેલ્લે આવેલી ફિલ્મ ગોરી તેરે પ્યાર મેં ટિકિટ બારી પર કંઈ ખાસ કમાણી કરી શકી નહીં. પણ પછી શરૂ થઈ કમાણીની રામલીલા. હા, એટલે રામલીલા ફિલ્મે ટિકિટ બારી પર કમાલ કરી દીધી. સાથે ક્રિશ 3એ પણ ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસના બધા રેકોર્ડ તોડ્યા છે. ફિલ્મ જગતમાં કમાણી માટે નવી સ્ટ્રેટેજી નિર્માતા અને ઓર્ગેનાઇઝરો કરતા હોય છે. મોટાભાગે ફિલ્મોની સફળતા પછી ટિકિટોના ભાવમાં 10% વધારો થાય છે. પણ મુંબઈ જેવા મહાનગરોમાં ફિલ્મોના રેટમાં 60% જેટલો વધારો કરવામાં આવે છે. 2014માં આવનારી ફિલ્મોની યાદીમાં ઘણી મોટી ફિલ્મો છે, જેમાં સલમાનની જય હો, પછી મહાભારત ઇન 3D, દેડ ઇશ્ક કિયા, શોલે ઇન 3D, 1/2, હાઈવે, હસી તો ફસી અને ગુંડે જેવી ફિલ્મો છે. હવે જોવાનું રહ્યું કે બોક્સ ઓફિસ પર કઈ ફિલ્મ ટિકિટોના રેટમાં કેટલું અપડાઉન કરે છે. આરતી ઝાલા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.